નમસ્કાર. ચાલો આજે આપણે ગુજરાતમાં પશુપાલન માટે જે સરકારી સબસિડી મળે છે એના વિશે બધી જ માહિતી એકદમ સરળ ભાષામાં સમજીએ. કોઈનો વિચાર હોય કે મારે ડેરીનો વ્યવસાય શરૂ કરવો છે અથવા તો જે ચાલુ છે એને થોડો મોટો કરવો છે, તો બસ આ જાણકારી બરાબર એમના માટે જ છે. અને ખબર છે, આ સપનું સાકાર કરવામાં સરકારની સબસિડી ખરેખર બહુ મોટી મદદ કરી શકે છે. પૈસાની સહાય મળે છે અને મેળવવી પણ શક્ય છે. તો ચાલો આપણે આખી વાતને બરાબર સમજીએ. આપણે શું જાણીશું? પહેલાં તો સરકાર પશુપાલન માટે કેવી રીતે મદદ કરે છે, પછી કઈ કઈ અલગ યોજનાઓ છે, કોને કોને આ સહાય મળી શકે, અરજી કઈ રીતે કરવાની અને છેલ્લે સફળ થવા માટે કેટલી ખાસ ટિપ્સ. ચાલો તો સૌથી પહેલાં વાત કરીએ સરકારની મદદ વિશે. સરકાર ડેરી ઉદ્યોગને આગળ વધારવા માટે શું કરી રહી છે એ જાણીએ. જો આ યોજનાઓનો મુખ્ય હેતુ એક જ છે: ગાય કે ભેંસ ખરીદવા માટે આર્થિક ટેકો આપવો, જેથી કોઈ નવો ડેરી વ્યવસાય શરૂ કરી શકે અથવા જેની પાસે ઓલરેડી છે એને મોટો કરી શકે. સારું, તો હવે જરા ઊંડા ઉતરીએ અને જોઈએ કે ખરેખર કઈ કઈ યોજનાઓ છે જેમાં અરજી કરી શકાય. આમ તો મુખ્ય 3 કેટેગરી છે. પહેલી છે નાના ડેરી યુનિટની. આમાં નાના અને સીમાંત ખેડૂતોને 1-2 પશુઓ માટે 25થી 50% સુધીની સબસિડી મળે છે. બીજી છે માઇક્રો ડેરી યુનિટ. આ નવા ઉદ્યોગ સાહસિકો માટે છે, જેમાં 2 થી 4 પશુઓ પર 1 લાખ સુધીની સહાય છે. અને ત્રીજી છે મોટા ડેરી યુનિટ માટે, જેમાં જેઓ ઓલરેડી આ વ્યવસાયમાં છે એમને 10-12 પશુઓ પર 5 થી 12 લાખ રૂપિયા સુધીની સહાય મળી શકે છે. 50% સુધીની સબસિડી! વિચારો, નાના ખેડૂતો માટે આ કેટલી મોટી વાત છે. મતલબ કે લગભગ અડધો ખર્ચ સરકાર ઉઠાવે છે. અને જો કોઈ નવો જ ધંધો શરૂ કરવા માંગતું હોય તો 1 લાખ રૂપિયા સુધીની મદદ મળે છે. આ એક બહુ મોટું પ્રોત્સાહન છે, ખરું ને? અને જેઓ મોટા પાયે કામ કરવા માંગે છે એમના માટે તો 12 લાખ રૂપિયા સુધીની જંગી સહાય છે. આ બતાવે છે કે સરકાર આ ક્ષેત્રને કેટલું મહત્વ આપી રહી છે. હા, અને એક બહુ જ મહત્વની વાત, અમુક ખાસ વર્ગો માટે તો આનાથી પણ વધારે ફાયદા છે. જેમ કે અનુસૂચિત જાતિ જનજાતિના લોકો, મહિલાઓ, વિધવા બહેનો અને બીપીએલ પરિવારોને વધારે સબસિડી મળે છે. આનાથી યોજના બધા માટે સુલભ બને છે. ચાલો હવે એ સમજીએ કે આ સરકારી મદદ મેળવવા માટે કોણ પાત્ર ગણાય છે. એના નિયમો બહુ સીધા-સાદા છે. અરજદાર ગુજરાતના રહેવાસી હોવા જોઈએ. એમની પાસે પશુઓને રાખવા માટે સારી જગ્યા અને એમની દેખભાળ માટે સુવિધા હોવી જોઈએ. બેંકમાં ખાતું હોવું ફરજિયાત છે. અને હા, અમુક કિસ્સાઓમાં આવકની મર્યાદા પણ જોવામાં આવે છે. હવે સૌથી અગત્યનો સવાલ, અરજી કરવી કઈ રીતે? ચાલો એની આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. ઓનલાઈન અરજી કરવી સૌથી સહેલી છે. બસ આઈ ખેડૂત પોર્ટલ પર જવાનું, ત્યાં પશુપાલન યોજનાઓવાળો વિકલ્પ પસંદ કરવાનો, પછી જે ફોર્મ ખુલે એ શાંતિથી ભરવાનું, જે ડોક્યુમેન્ટ્સ માંગ્યા હોય એ અપલોડ કરવાના અને બસ સબમિટ કરી દેવાનું. પણ ધારો કે ઓનલાઈન ફાવતું નથી, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. નજીકની સરકારી કચેરીઓમાં જઈને ઓફલાઈન અરજી પણ કરી શકાય છે. અરજી કરતા પહેલાં અમુક ડોક્યુમેન્ટ્સ હાથવગા રાખવા જરૂરી છે. જેમ કે આધાર કાર્ડ, બેંકની પાસબુક, જમીનના કાગળિયા અથવા રહેઠાણનો કોઈ પુરાવો, એક ફોટોગ્રાફ અને જો લાગુ પડતું હોય તો જાતિનું પ્રમાણપત્ર. અને હવે આપણે આવી ગયા છીએ છેલ્લા અને સૌથી મહત્વના ભાગ પર. સબસિડીનો પૂરેપૂરો લાભ લેવા માટે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ? જુઓ, પૈસા તો મળી જ જશે, પણ સૌથી જરૂરી છે સારા પશુ ખરીદવા. એટલે હંમેશા પશુનું હેલ્થ સર્ટિફિકેટ તપાસો. એ કેટલું દૂધ આપે છે એનો રેકોર્ડ જુઓ. જો ગાય કે ભેંસ ગાભણ હોય તો એની ખાતરી કરો. અને બધી રસીઓ મુકાવેલી છે કે નહીં એ ખાસ ચેક કરો. આ યોજનાના લાંબા ગાળાના ફાયદાઓ પણ ઘણા છે. દૂધ વેચીને રોજની આવક શરૂ થાય, ખેતીની સાથે સાથે એક વધારાની કમાણીનો સ્ત્રોત ઊભો થાય, છાણમાંથી ખાતર અને બાયોગેસ બને, એ નફામાં. અને સૌથી મોટી વાત, ગ્રામીણ વિસ્તારમાં આત્મનિર્ભરતા આવે. તો પછી શું આત્મનિર્ભરતા તરફ પહેલું પગલું ભરવા માટે તૈયાર છો? આ યોજનાઓ ખરેખર એક સુવર્ણ તક સાબિત થઈ શકે છે.